વરના હે ખબર વન તો કઈ મક્ષા નહીં. હાલો મિત્રો, હાર્દિક સ્વાગત છે નવો વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને આજ તો આપણે છે ને થોડોક સાઈથી વ્લોગ મોડો પેન્ટ ચાલુ કર્યો છે, કારણ કે રોજ તો શું ચા પીવું એ બતાવું તમને. આ સીધું છે ખાવાનું. કાબા હા, શું છે જમવામાં? બટેટાનું શાક છે, વાયલોળ છે ને રોટલી ને ચા ને દૂધ. તો એને થોડુંક ખાઈ લઈએ. મારા પપ્પા જેલા હે બહાર. કબા ક્યાં જેલા? ખખરે જ્યાં છે મારા પપ્પા. આજ શું કામ કરવાનું છે એમાં? વાહ, કપડાં ને એવું ધોવાનું છે. આજ નૈવરા બે કપડાં ધોઈને. કાબા એવું છે મિત્રો. અહીં તો રોજ થોડું થોડું કામ હોય જ તી. ઘરનું કામ ન હોય તો કપડાં ધોવાનું બધા કાઢેલા હોય. કાબા દૂધ, બટેટાનું શાક. તો મિત્રો થોડુંક હું છે ને જમી લઉં હવે. તો મિત્રો સવારનું જમી લીધું છે આપણે નાસ્તો અને જમવાનું બધું એક જ હોય, એટલે બધું આવી જાય એમાં ભેગું ખાવાનું. એ મારા મમ્મી ધોવે છે વાસણ ને ભૂરો. ઉડે હા ઉડે ઉડે. જા જા. આ બીજો ભૂરો કાળું એક અહીંયા છે. હાલે છે ને દેશી હો, દેશી ટાઈગર એવું છે. ને મારા પપ્પા તો આજ બહાર ગયેલા છે ને આજમાં તો મારા મમ્મીને કપડાં ધોવાના છે. બીજું તો કાંઈ છે નહીં આજમાં કામકાજ. કાબા અહીંયા જો પાણી નીકળે. અહીંથી આમ લેન આવેલી છે કે નહીં બાજુવાળાની, ત્યાં તૂટી ગયેલી છે થોડીક, એના પાણી નીકળે. મમ્મી કપડાં કાં છે મારા પહેરવાનું? ટી શર્ટ ને એવું આ કબાટમાં હે કે? જીડ્યું ફેમિલી છે ને થોડુંક નાઈ જ છી. પેન્ટ ને જડતું. હા જડી ગયું. મારા મમ્મી કપડાં ધોવે છે ને તો આપણે નાઈ છીએ, એટલે આ કપડાં છે ને ધોવાય. કબા હા તારું લાગશે કે? તો ગરમ કરવું પડશે. કેમ લાગે? તાજા પાણી નહીં નાખો. હા મારા મમ્મી કપડાં ધોવે છે. આ બગીચો ને એવું આપણે છે ને કાલ પાઈ દીધું બધું લીલું સમ. આ બધું ઝારવું જોઈએ. આમ જો બા બધું પાંદડા બાંદડા છે કે નહીં બધું નડે છે ઓલા બગીચે. નાળિયેરમાં બધું ભરાઈ જાય. નાળિયેરમાં બધું ભરાઈ જાય. આ મહેંદી છે કે નહીં આ બધી કાપવી પડશે એવું છે. કાબા થોડુંક નાવું તો પડશે. કેમ લાગે? તો કપડાં ને એવું થોડુંક છે બાકી ધોવાના, તો મારા મમ્મી છે કે નહીં ધોઈ નાખ્યા. હું કાઢી દઉં તો છે ને પહેલાં આપણે નાહતા આવીએ. તો થોડુંક નાહી લઉં. તો મિત્રો મસ્ત મજાનું નાહી લીધું છે આપણે. કેવું લાવું છું કહેજો. તો મમ્મી કપડાં ધોઈ નાખ્યા છે, તો જઈએ ઘેરે જમવા. મિત્રો ખાવામાં બટેટાનું શાક, દૂધ ને રોટલો. તો છે ને ખાઈ લઈએ આપણે. તો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું છે બપોરનું
હવે જઈએ પેલા ઘેરે. મારા મમ્મી આવા છે. શું કરો મમ્મી? વાહ, આ પોરના હે ખબર? ઓન તો કઈ મગશા નહીં. વરસાદ આવી ગયો ને? ઓન તો વાવાઝોડું આવી ગયું કે નહીં? નહીં, માવઠું છે તું ખબર? 2-3 દી દિવાળી પહેલા પછી દિવાળી પહેલા મગ બધા હડી ગયા હતા. કપા મગ બધું. આ તો પોરના મગ છે એટલા કબા. તો અમારી મમ્મી જો અત્યારે હારા કરે પીડા થા વેસવાના હે. એટલામાં હું વેસ્યું? કેટલા છે? 2-3 મણ મગ છે. 3 મણ ઉડાઈમાં જો ભાઈ વેસવા દાવાનું હે તે હારા કરે. આ પોરના હે ખબર? એવું છે. મારા પપ્પા જ જશે ગામમાં. આવડો આ બાસકો પડ્યો ઈ એક આ બાસકું છે ને એ હારા કરે. એ બીજા તો અમે બધે છે ને પૈસા આપી દીધા કબા. પીણામાં નાખી દઈએ ને એટલે હારા રહે, નકર તો પાછા હે ને બગડી જાય. એટલે જો આ બધે પીણામાં નાખેલા હતા કા મમ્મી? તો હવે હારા કરી નાખે, વાપલી નાખે, પછી જવા દેવાના મોવે. તો મિત્રો હું આવ્યો હતો ધાબામાંથી ઘડીક બેસવા. અત્યારમાં નજારો મસ્ત હોય એટલે ઘડીક બેસી એટલે મજા આવે. હાંસકોઈનો સમય હોય કે નહીં એટલે મજા આવે. જવો નજારો અત્યારમાં સનસેટ થાય છે. અત્યારમાં ઘડીક મજા આવે ત્યાં અહીંયા ઘડીક બેસી પછી પાછા નીચે વ્યા હું 2-3 સિનેમેટિક શોટ બનાવું છું. કેવા લાગે કહેજો મિત્રો. હાલો તો હું તમને બતાવું સિનેમેટિક શોટ. સિનેમેટિક શોટ કેવા લાગ્યા તો કમેન્ટમાં કહેજો પાછા. ને મિત્રો અહીંયા સુધી આપણો વિડીયો જોવા આવતા હોય ને વિડીયો ગમતા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો. હજી આપણી ચેનલ નાની છે એટલે સપોર્ટની જરૂર છે. મિત્રો વિડીયો સારા લાગતા હોય તો કમેન્ટ કરજો મસ્ત સારી એક, ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈબંધોને શેર કરજો વિડીયો ગમતા હોય તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પછી એક હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.